ત્યાર પછી આપણે નીટજી આધારિત સવાલોમાં આગળ વધીએ મિત્રો। સવાલ છે નીચેનામાંથી કેમાં લિંકેજ એટલે કે બંધન સમઘટકતા જોવા મળે। લિંકેજ અથવા બંધન સમઘટકતા ક્યારે જોવા મળે મિત્રો? પહેલાં ઉભયદંતી લિગેન્ડ છે ત્યારે ક્યાં તો કે NO2 જેનો ONO એ નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરે, અહીંયા ઓક્સિજન દાન કરે। ત્યાર પછી બીજું હતું CN અને NC કાર્બન ઇલેક્ટ્રોન દાન કરે, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાન કરે। પછી એક હતું NCS અને બીજું SCN। તો આમાં બંધ કોણ બનાવે છે એના આધારે આખું ડિટેલ નક્કી થતું હતું કે તો અહીંયા તમે જુઓ આખા ક્યાંય લિંકેજ માટેના જે ઉભયદંતી લિગેન્ડ જોવા મળતા નથી। અહીંયા NCS છે અને HCN છે, તો આ ઉભયદંતી લિગેન્ડ જોવા મળ્યો। અહીંયા કોઈ ઉભયદંતી લિગેન્ડ નથી, અહીંયા કોઈ ઉભયદંતી નથી, એટલે આ મુજબના ઉભયદંતી લિગેન્ડ જોવા મળે તો એ લિંકેજ સમઘટકતા છે, એટલે આન્સર B બને છે। Ca+ છે અષ્ટફલકી સંકીર્ણ બનાવવા કેટલા EDTNની? અષ્ટફલકી સંકીર્ણ એટલે સવર્ગાંક 6 હોવો જોઈએ, એટલે કેટલા EDTNની લિગેન્ડની જરૂર પડે? તો કે ભાઈ સવર્ગાંક 6, પણ EDTA તો પોતે ષટદંતીય લિગેન્ડ છે। ષટદંતીય લિગેન્ડ એટલે એકલો લિગેન્ડ 6 સવર્ગ સહસંયોજક બંધ બનાવે, એટલે અહીંયા એક જવાબ આવશે, 6 નો બને, એકલો લિગેન્ડ આવું કરે છે। CrCO6ની ચુંબકીય ચાક માત્રા કેટલા બોહર મેગ્નેટોની છે? હવે અહીંયા ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના જાણવી પડશે। ઓક્સિડેશનાંક ક્રોમિયમ સાથે 6 કાર્બોનિલ છે, એટલે આ તો તટસ્થ છે, એટલે અહીંયા ઓક્સિડેશનાંક એનો 0 થાય। ઓક્સિડેશનાંક 0 એટલે ક્રોમિયમ પરમાણુ ક્રમાંક કેટલો થાય? 24, એટલે 2 + 4, 4 ને 2 6 જવાબ આવે। હવે એની માથે ઓક્સિડેશનાંક 0 છે, એટલે કાંઈ ઉપાધિ તો કરવાની 6, કારણ કે કાર્બોનિલ પ્રબળ લિગેન્ડ છે, એટલે 6 જે ઇલેક્ટ્રોન છે એ યુગ્મીકરણ પામીને ગોઠવાઈ જાય, 1 2 3 4 5 6, એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન n બરાબર 0, એટલે આન્સર આવે μ બરાબર 0, ચાક માત્રા 0। પ્રકાશ સમઘટક કયો? ફરીવાર પ્રકાશ સમઘટક સવર્ગાંક 6 હોવો જોઈએ, એટલે કે અષ્ટફલકી હોવું જોઈએ સવર્ગાંક 6, પછી કિલેટિંગ લિગેન્ડ હોવા જોઈએ। કિલેટિંગમાં કોણ આવે? કાર્બનિક બહુદંતીય EN, PN, PTN, EDTA વગેરે વગેરે હોય। EN છે, EN છે, EN છે ને EN છે, ઘણી બધી જગ્યાએ EN છે, પણ સવર્ગાંક 6 ક્યાં થાય ચેક કરીએ આપણે। તો અહીંયા EN છે અને H2O છે, અહીંયા EN 2 એટલે સવર્ગાંક 4 થાય, એટલે ખોટું પડે। અહીંયા એક EN ને NH3 એટલે સવર્ગાંક 4 ખોટું પડે। અહીંયા EN છે, સવર્ગાંક 6 થાય છે। હવે વધુ પ્રોબેબિલિટી કેમાં થાય? અહીંયા એક EN છે કે 3 EN? તો કે 3 ENમાં પ્રોબેબિલિટી વધુ થાય પ્રકાશ સમઘટક બનવા માટેની, એટલે જવાબ અહીંયા આપણે D બનશે। દાખલો છે કે એક દ્રાવણ 2.675 ગ્રામ COCl3 ધરાવે છે, એનો અણુભાર 267.5 છે। 6 મોલ NH3 ધન આયન વિનિમયક તરીકે પસાર કરવામાં આવે છે, તો ઉત્પન્ન થયેલા ક્લોરાઇડ આયન વધારાના AgNO3 સાથે પ્રક્રિયા કરીને 4.78 ગ્રામ AgCl આપે છે, તો સંયોજનનું અણુસૂત્ર શું હોય છે? હવે COCl3 છે, કોબાલ્ટ ક્લોરાઇડ વત્તા એમાં NH3 દાખલ કરવામાં આવે છે 6। સવાલ એ છે કેટલા ક્લોરીનને બહાર ગોઠવશું? જો તને 3 ક્લોરીનને બહાર ગોઠવી તો સૂત્ર આવું થાય, NH3 thrice 36 Cl3। જો 1 ક્લોરીનને બહાર ગોઠવીએ તો સૂત્ર આવું થાય, CO NH3 5, 1 ક્લોરીન અંદર 2 ક્લોરીન બહાર। 2 ક્લોરીનને અંદર ગોઠવી એટલે તો એમોનિયા 4 લેવા પડે, કેમ કે સવર્ગાંક મેક્સિમમ 4 જ કરીએ કાંઈ, તને 3 ક્લોરીનને અંદર ગોઠવીએ તો CO NH3 thrice કેમ નક્કી થાય? તો કે આ પેલા આંકડા પરથી નક્કી થાય। 2.675 ગ્રામ એટલે આમ જો તો એનો અણુભાર કેટલો થયો? તો કે અણુભાર બરાબર પેલું પ્રમાણ કેટલું થયું? તો કે 2.600 મોલ વજનના છેદમાં આણ્વીય દળ, બરાબર ને? મોલ બરાબર માસના છેદમાં મોલેક્યુલર વેટ, તો માસ છે 2.600
675 આણવીય દળ 266.5 એટલે ઇઝ ઇક્વલ ટુ જવાબ આવશે 0.01. સિમિલર AgClના મોલ થાય એનું વજન જે તમને આપ્યું છે 4.78, એનો અણુભાર આપ્યો છે 0.333. એટલે ક્લોરીન કેટલા બહાર આવેલા હશે એ પ્રમાણ જાણવા માટે આ મૂલ્ય ભાગ્યા આ મૂલ્ય કરો તો આઈડિયા આવી જાય. AgClનું પ્રમાણ ઓલમોસ્ટ 3 ગણું છે. જો કે આ 0.0 હોય 1 ત્યારે આ 0.0333 છે તો 1 મોલ હોય તો કેટલું થાય? 0.0333 ભાગ્યા 0.01 છો ને 3 એટલે 3 ક્લોરીન છૂટા પડતા છે. 3 ક્લોરીન છૂટા પડે એનો મતલબ કે 3 ક્લોરીન આયનિક બનતી છે, એક પણ લિગેન્ડ તરીકે જોડાયેલો નથી, એટલે 3 Cl- બને એ મુજબ બેજી એવું સૂત્ર છે. યસ, બીમાં. સૂત્ર પૂછ્યું છે હેક્ઝા એકવા મેંગેનીઝ 2 ફોસ્ફેટ, મેંગેનીઝ Mn, હેક્ઝા એકવા H2O અને ફોસ્ફેટ બાર છે PO4. PO4 એકનું -3 થાય, મેંગેનીઝનું +2 છે, H2O નું 0 તો મેળ આવે નહીં ને. આ -3 +2 એટલે આને આપણે 3 વડે ગુણવા પડે અને આને 2 વડે ગુણવા પડે. એટલે આ 2 થઈને થઈ જાય 3 2 6 અને આ 2 થઈને થઈ જાય -6. એટલે સૂત્ર આવું થાય Mn H2O6 thrice PO4 twice. ઓકે, જટિલ છે થોડુંક. ક્યુ સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે? ભૌમિતિક સમઘટકતા એટલે સિસ ટ્રાન્સ અથવા તો ફેશિયલ મેરિડિયોનલ. હવે સિસ ટ્રાન્સ માટે તમને યાદ હોય તો મેં કીધું હતું ML4 પ્રકારના સંકીર્ણ હોય. ML4 પ્રકારમાં A2B2 બે એક અને ML6 પ્રકારના સંકીર્ણમાં પણ પાછું A2B4 એ પ્રકારનું હોય છે. 2 A પ્રકારના 4 B પ્રકારના, 3 A પ્રકારના 3 B પ્રકારના તો પાછું ફેશિયલ ને મેરિડિયોનલ થઈ ગયું. એ મુજબ શું લાગે છે? 5:1 ન ચાલે. આ EN ઇથિલિન ડાયમાઇન દ્વિદંતીય NH3 ચાલે એવું છે. 4:2 3 બી ચાન્સ રહે છે. કઈ રીતે? જો CO એની સાથે ઇથિલિન ડાયમાઇન તો છે, હા, અને આ NH3 બંને એક જ બાજુ છે. સિસ બની શકે ને? બાકી ક્યાંય પોસિબિલિટી છે નહીં. અલગ અલગ પ્રકારના લિગેન્ડ અહીંયા જ છે એટલે બી છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવી શકે. આ સંકીર્ણમાં આ સંકીર્ણમાં બંને જ્યારે ચોખ્ઠા હોય ત્યારે મેં તમને ચોખ્ખું કીધું છે કે 2 વખત આ પ્રકારના સંયોજનો આપવામાં આવે બે બોક્સવાળા હોય એટલે હંમેશા કોઓર્ડિનેશન સમઘટકતા જ કહી દેવાના, આખું મીચીને, બાકી કંઈ માથાકૂટમાં પડવાનું નહીં. PT PY NH3 BrCl જ્યારે 4 જુદા જુદા પ્રકારના લિગેન્ડ હોય ને ત્યારે કેટલા સમઘટકો બને? જો A ની બાજુમાં B ની સામું C ની સામું D, એક 4 જુદા લિગેન્ડ છે. મેટલ A સામું C, એની સામું ક્રોસમાં B. જો આ એની સામું C આવી ગયું, એની સામું B આવી ગયું. હવે D બાકી છે, એની સામું D, એની સામું D. ઓકે, હાલો પૂરું. 3 નીચેના પૈકી સંકીર્ણ આયન કયો પ્રતિચુંબકી? પ્રતિચુંબકી સ્વભાવ ક્યારે હોય? કે જ્યારે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય, μ = 0 બોહર મેગ્નેટ્રોન થાય, અને જ્યારે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ અનુચુંબકીય બને અને એના સંયોજનો રંગીન હોય છે. એ સંયોજનો ચુંબકી ચાક માત્રા ધરાવે છે.
તો આપણે આન્સર ઉપરથી જવાબ આપીએ કે નિકલ NiCl4 છે તો 4 Cnનો -4, નિકલમાં +2 કરો તો બેનો ટોટલ -2 થાય. નિકલ 28, આર્ગોન 3d8 4s0 થાય. 3d8 4s0 કેમ કે 2 ઇલેક્ટ્રોન વયા ગયા છે +2. ડી કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે પણ પ્રબળ લિગેન્ડ છે એની યારે. પ્રબળ લિગેન્ડ Cn છે એટલે 8 ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. 8 ઇલેક્ટ્રોન બધા યુગ્મીકરણ n બરાબર 0, મ્યુ બરાબર 0. NiCl4 -2ની ચુંબકી ચાક માત્રા કેટલી? હવે તો આ તો આવડે બધાને. CrNH3 માટે Q સાચું નથી. હવેનું સંકરણ શોધવાનું છે ને સંકરણ શોધવા માટે તમારે ક્રોમિયમ છે એટલે વિચારો ને કે ભાઈ ક્રોમિયમમાં NH3 જોડાયેલા છે એટલે ક્રોમિયમ પરમાણુ ક્રમાંક 24 એટલે 2 + 4, ઓક્સિડેશન આંકીનો 0 થાય છે 6 એટલે 6. અંદરની ડી કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ગોઠવી દો. હાલો યુગ્મીકરણ NH3 પ્રબળ લિગેન્ડ છે એટલે યુગ્મીકરણ કરીને જ ગોઠવો. અંદરની 2 ડી કક્ષક ખાલી થઈ એટલે 6 લિગેન્ડ છે એટલે D2sp3 સંકરણ. અષ્ટપલ્લકીય સાચું. બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે એટલે અનુચુંબકીય સાચું. બાહ્ય કક્ષક નથી, અંદરની ડી કક્ષક છે એટલે આંતર કક્ષક સંકીર્ણ છે એટલે આ ખોટું પડે છે. સંકીર્ણ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણની સાથે સફેદ અવક્ષેપ આપે છે એ પણ ખોટું પડે કેમ કે સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ ક્યારે આપે? જ્યારે ક્લોરિન હોય. અને મને લાગે બહાર કંઈક લખતા ભૂલી ગયા છે. આમ હોવું જોઈએ. જો અહીંયા રહ્યું નીચે. યસ, ક્લોરિન છે. 3 Cl- આપે એટલે Ag + AgNO3 માંથી આવે ત્યાં જોડાઈ જાય એટલે AgCl બનાવે. નીચે આપેલા સંકીર્ણમાંથી ક્યુ નામ ડાયબ્રોમાઇડો બીસ ઇથિલિન ડાયમંડ ક્રોમિયમ 3 બ્રોમાઇડનું છે? ક્રોમિયમ પકડો પહેલાં. ક્રોમિયમ બીસ એટલે ટ્વાઇસ, ઇથિલિન ડાયમંડ એટલે આ, બ્રોમાઇડો એટલે Br2 અને અહીંયા પણ બ્રોમાઇડ 12. એ બ્રોમિનની સંખ્યા કેટલી થાય એ નક્કી કરવું પડશે. ક્રોમિયમનો ઓક્સિડેશન આંક 3 છે, ઇથિલિન ડાયમંડનો 0 અને -2, આનો -1. તો ઓકે, તો હાલો -3 ને +3 થઈ ગયું. આવું સ્ટ્રક્ચર બીમાં આપ્યું છે. En ટ્વાઇસ Br2 Br. આપેલ સંકીર્ણમાંથી કયો પ્રકાશ સમઘટકતા દર્શાવી શકે નહીં? En છે દર્શાવી શકે. અહીંયા કોઈ એવા કાર્બનિક બહુદંતીય લિગેન્ડ En Pn Ptn નથી એટલે આ ન દર્શાવી શકે. અહીંયા En છે એટલે દર્શાવી શકે. M+3 ધાતુ છે કે જેમાં મેટલનો વીજભાર +3 છે. 4 એકદંતીય લિગેન્ડ, લિગેન્ડ 1, લિગેન્ડ 2, લિગેન્ડ 3 અને લિગેન્ડ 4 અષ્ટફલકી સંકીર્ણ બનાવે છે જેનો લાલ, લીલો અને પીળા અને ભૂરા રંગના વિભાગોની તરંગલંબાઈનું શોષણ કરે છે. તો આ 4 લિગેન્ડની પ્રબળતાનો વધતો ક્રમ જાની વાલી પીનારા E = h મ્યુ, યાદ હોય તો એનર્જી hc/λ. તરંગ લંબાઈ અને ઉર્જા બે વ્યસ્ત ચલનમાં છે. એટલે કે જે ટૂંકી લંબાઈ હોય જેની એની ઉર્જા વધુ હોય, લેમડા ઓછું એની ઉર્જા વધુ. તો L1 માટે લાલ કલર કીધો છે, L2 માટે પીળો કીધો છે, લીલો કીધો છે અને ભૂરો કીધો છે. જાનીવાલી પીનારા રાતા રંગની તરંગ લંબાઈ ઓછી હોય, વધુ હોય, સોરી, રાતા રંગની તરંગ લંબાઈ વધુ હોય. એટલે રાતા રંગની ઉર્જા સૌથી ઓછી. પછી પીળો, આર્યો પીળો બીજા ક્રમે.
તો છેલ્લેથી બીજા ક્રમે આવશે. લીલો આર્યો ત્રીજા ક્રમે એટલે છેલ્લે ત્રીજા ક્રમે આવશે. અને પૂરો એટલે વાદળી. વાદળીની તરંગ લંબાઈ ઓછી, જાંબલીની હાવ ઓછી, જ્યાં લાંબા અંતર સુધી જોઈ જ ન શકે જાંબલી રંગ, એટલે લાલ રંગ સિગ્નલ આપવા માટે વપરાય છે. જેની તરંગ લંબાઈ વધુ એની ઉર્જા ઓછી, એટલે આની ઉર્જા સૌથી ઓછી થઈ. જેની તરંગ લંબાઈ ઓછી વાદળીની, એની ઉર્જા સૌથી વધુ થઈ ભૂરાની. આ રીતે સિમ્પલ સોલ્યુશન હતું, પણ વજાકરા નહીં એવડું હોય કોઈને. ક્યાં અષ્ટફલકી સંકળીમાં ડેલ્ટા ઓ મહત્તમ હોય છે, એટલે કે ઓલો જે બે ભાગ પડ્યા હતા ને EG અને નીચે આવ્યું હતું T2G. સ્ફટિક ક્ષેત્ર વિપાટન સૌથી વધુ ડેલ્ટા હોય ક્યારે? પ્રબળ લિગેન્ડ હોય ત્યારે. NH3CN અને C2O4 એમાં સૌથી પ્રબળ લિગેન્ડ અત્યારે CN દેખાય. જો અહીંયા સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાંથી આપ્યો ક્રમ. CN પ્રબળ લિગેન્ડ છે, એટલે ડેલ્ટા તફાવત એમાં સૌથી વધુ હોય છે. સૌથી ઓછો તફાવત ક્યાંય છે? C2O4માં, કેમ કે નિર્બળ લિગેન્ડ છે, બહુ વિપાટન કરે નહીં. સમતલીય સમચોરસ PTCl PY NH3 આ બધા ચારે ચાર લિગેન્ડ જુદા જુદા છે, તો એના કેટલા સમઘટકો હમણાં જ જોયા કે ચારે ચાર જુદા જુદા હોય ત્યારે એમાં 3 સમઘટકો બને છે. કેમિનોફોરના રંગનું કારણ. હવે કેમિનોફોરમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે કે કેમિનોફોરમાં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક છે +7, એટલે મેંગેનીઝ પરમાણુ ક્રમાંક 25, 5 એટલે આર્ગોન ઇલેક્ટ્રોન રચના આવી થાય. આર્ગોન 3d5 4s2, પણ 3dમાંથી 5 ઇલેક્ટ્રોન વયા ગયા અને 4sમાંથી 2, એટલે કુલ 7 ઇલેક્ટ્રોન વયા ગયા. ડી કક્ષક ખાલી. ડી કક્ષક ખાલી હોય તો ડીડી સંક્રાંતિ કઈ રીતે ખાય મિત્રો? પણ તેમાં ઓક્ઝેલેટો લિગેન્ડ, એમાં D3S સંકરણ થાય છે 1,4s. ઓક્ઝેલેટો લિગેન્ડના જે ઇલેક્ટ્રોન યુગ્મ એવા છે લિગેન્ડ ટુ મેટલ, એટલે કે લિગેન્ડે મેટલની તરફ ઇલેક્ટ્રોન યુગ્મ પસાર કર્યા, એના કારણે આ ડીડી સંક્રાંતિ પોસિબલ બની. લિગેન્ડ ટુ મેટલ ભાર સ્થાનાંતર સંક્રાંતિ. નીચે આપેલા સંયોજનો પૈકી કયું ભૌમિતિક સમઘટકતા પ્રદર્શિત કરશે? ભૌમિતિક સમઘટકતા સિસ ટ્રાન્સ. આન્સરમાં જો બ્યુટીન એટલે 4 કાર્બન થયા, 2 બ્યુટીન એટલે બીજા નંબરના કાર્બન ઉપર દ્વિબંધ CH3, CH ડબલ બોન્ડ CH અને એની સાથે છે ફિનાઇલ. 1 2 3 4. હવે આ બે દ્વિબંધવાળા કાર્બનને જોવાના છે તમારે. દ્વિબંધવાળા કાર્બન ઉપર સમાન હાઇડ્રોજન એક બાજુ, બીજી બાજુ આ ભાગ. તો હાઇડ્રોજન બે એક બાજુ હોય તો એને તમારે સિસ કહેવાનું, બે હામાં હોય તો ટ્રાન્સ કહેવાનું. આ રીતે બે એ પ્રકારના હામું. પછી BC અલગ અલગ ભલે હોય. પછી જો બે એ પ્રકારના હામું આ રીતે થઈ જાય ક્રોસ, તો એને ટ્રાન્સ કહેવાય. કોબાલ્ટ 3 ક્લોરાઇડ એમોનિયાની સાથે કેટલા અષ્ટફલકી સંકીર્ણો બનાવે છે? નીચેનામાંથી ક્યુ સિલ્વર નાઇટ્રેટ સાથે અવક્ષેપ આપશે નહીં? હવે પેલું દોરું છું. કોબાલ્ટ NH3 3 જ આપ્યા. એનો તેમ કે 3 ક્લોરીન મારે અંદર લિગેન્ડ તરીકે લેવો પડે તો જ સવર્ગાંક 6 થાય. તો આમાંથી 0 Cl- છૂટા પડે, એટલે AgNO3 સાથે અવક્ષેપ ન મળે. પહેલો જવાબ બને છે. આમાં કેમ થાય? કોબાલ્ટ NH3 4, 6 સવર્ગાંક કરવા માટે મારે 2 ક્લોરીન અંદર રાખવા પડશે અને 1 બહાર રાખવા પડશે. તો Cl- બહાર છે એટલે છૂટો પડે એટલે ક્ષાર આપે AgNO3. કોબાલ્ટ સાથે 5 NH3 છે, 1 ક્લોરીન અંદર રાખવું એટલે સવર્ગાંક 6 થઈ જાય. Cl2 2 Cl- છૂટા પડે. તો આ રીતે જેમાં ક્લોરીન આયનિક બનતી છે તે છૂટું પડશે. નામ પૂછ્યું, બોલો. હેક્ઝાસાઇનો અથવા સાઇનાઇડો ફેરેટ, ઓક્સિડેશનાંક 3. NiCN4 -2માં કયા પ્રકારનું સંકીર્ણ? પ્રબળ લિગેન્ડ છે, 4 છે, એટલે અંદરની ડી કક્ષક ખાલી થાય એટલે DsP2 સંકરણ થાય, જેનો સમતલીય સમચોરસ આકાર થાય.
સંકીર્ણ એમ EN ટ્વાઇસ C2O4 Cl માં EN ઇથિલિન ડાયમાઇન છે માં M ધાતુ ના સવર્ગાંક અને ઓક્સિડેશન સવર્ગાંક કેટલો થાય આનો? ઓક્ઝેલેટ દ્વિદંતીય એટલે દ્વિદંતીય EN 2 એટલે 2 ગુણ્યા 2 એટલે 4 અને C2O5 1 એટલે 2 સવર્ગાંક 6. સરવાળો પૂછો. ઓક્સિડેશન આંક મેંગેનીઝનો કેટલો થાય? EN તો તટસ્થ છે એટલે 0. ઓક્ઝેલેટ છે હો ભાઈ -2 -1 એટલે આનો +3 એટલે 6 આવ્યું તો 3 આવ્યું તો બેનો ટોટલ મારો 9 જવાબ બને. CON ટ્વાઇસ Cl2 માં શક્ય સંકીર્ણ સમઘટકોની સંખ્યા. હવે ઇથિલિન ડાયમાઇન આવે ને એટલે તો પ્રકાશ સમઘટકો બને સિસ ટ્રાન્સ. સોરી ભૌમિતિક સમઘટકો બને ને 2 EN પ્રકારના છે એટલે સિસ 2 EN પ્રકારના 2 Cl એટલે સિસ ટ્રાન્સ બને. એમાં જે સિસ સમઘટક હોય ને એનો પ્રકાશ સમઘટક બને. સિસનો પ્રકાશ અને સિસનો ટ્રાન્સ. સિસ ટ્રાન્સ એટલે ભૌતિક અને ઓલું પ્રકાશ એટલે કુલ 3 થયા. સિસ ટ્રાન્સ અને સિસનો પ્રકાશ સમઘટક બન્યો. ચુંબકી ચાક માત્ર સરખી હોય એવી જોડી શોધી લેજો. હવે તો આવડશે. કયો એક પ્રકાશી સમઘટકતા દર્શાવે? ટ્રાન્સ ન દર્શાવે. આ એક દંતીય લિગેન્ડ ન દર્શાવે. આ એક દંતીય ન દર્શાવે. EN ના કારણે પ્રકાશ સમઘટકતા. વળી અષ્ટફલક સવર્ગાંક 6 છે. યસ 2 EN છે એટલે દ્વિદંતીય છે એટલે 4 સવર્ગાંક ને 2 ક્લોરીન એટલે 4 ને 2 6. શેમાં કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ વધુ છે? જૂનો સિલેબસનું છે પણ તેમ છતાં સોલ્વ કરી કે જેની ઉપર ઋણ વીજભાર વધે તેમ કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ વધે. આવી હિન્ટ છે. -2 +0 0 એટલે આ જવાબ છે. હિન્ટ જૂનો સિલેબસ છે, ડોન્ટ વરી. ઉચ્ચી સ્પિન ધરાવતા સંકીર્ણોમાં જોન ટેલર અસર ક્યારે ન જોવા મળતી? મેં તમને શીખવાડ્યું હતું કે ડી કક્ષકમાં જ્યારે 8 ઇલેક્ટ્રોન આવી જાય, 9 આવી જાય અને ડી કક્ષકમાં 10 આવી જાય. આ સંજોગોમાં જોન ટેલર અસર એટલે મોટા ભાગે જ્યારે ચાક માત્રા સરખી થઈ જાય છે એમાં ખાસ કરીને ડી કક્ષકમાં 8 છે ત્યાંથી સ્ટાર્ટ થાય છે એટલે D8 જવાબ એનો બને છે.